પંચાયત વહીવટ, મહેસૂલી કામગીરી, જન્મ મરણની નોંધણી અને કૃષિ સહાય આટલા કામો ઓછા હતા તે હવે તલાટીઓને શ્વાનની ગણતરી કરવી પડશે। જી હા, ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે જેની અંદર તલાટીને પોતાના વિસ્તારની અંદર કેટલા નર શ્વાન ને કેટલા માદા શ્વાન છે તેની ઓળખ કરી અને તેની ગણતરી કરવાની રહેશે। સુપ્રીમ કોર્ટે શ્વાન મુદ્દે ગુજરાતને ફટકાર લગાવતા ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેની અંદર ગુજરાતની અંદર 2.41 લાખથી વધારે શ્વાન કરડિયાના કિસ્સાઓ સામે આવ્યા છે જેની અંદર અનેક મૃત્યુના બનાવો પણ બન્યા છે। તેના માટે થઈ અને આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેની અંદર તલાટીઓને આ કામ સોંપવામાં આવ્યું છે કે તલાટી મંત્રીઓએ પોતાના વિસ્તારની અંદર શ્વાનની ગણતરી કરવાની રહેશે અને દરેક ગ્રામ પંચાયતે શ્વાન માટે એક ફીડિંગ ઝોન બનાવવાનું રહેશે। પરંતુ આ પરિપત્ર બાદ તલાટીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તલાટી મંત્રી મહામંડળે એવો નિર્ણય કર્યો છે કે જો ગુજરાત સરકાર આ હાસ્યાસ્પદ પરિપત્રને પાછો નહીં ખેંચે તો એમને ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થવું પડશે। તો આ પરિપત્ર અંગે આપનું શું માનવું છે અમને જરૂરથી જણાવજો। જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે। ખૂબ ખૂબ આભાર।